फिर आ गए सब राज्य खुशे। हाँ, तेरे को क्या लगता था कि नहीं लौटेंगे? આજ તો મારું હારું ઘણું બધું મીઠું નાખીને શાક વાલોળીઓની બનાવું. ભૂક્કા કા નાખે એવી શાક બનાવું. બાકડા એટલા જ રાંધીને ખાવાનો છું. વાલોળીઓ બનાવું ને ઉપર મીઠું ઘણું ભભરાવું ને શીકી બનાવું. દરેક મોઢામ હતી ભાવે એમ. આ ડોહો એમ કે છે, પણ આ ડોહાનો ઘર કેટલેક થઈ ગયો એમ એ ખબર પડતી મને. એમ દારૂ ગાળા દારૂ ધંધો કરે એમ કે, પણ પકડા હેકડા ગયો ને તેને ખુલ્લા પર 4 એવી જ લાકડીઓ મેળવીને હું એના ડાયરેક્ટ કસ્ટડીમાં જ નાખી દીધું ડાયરેક્ટ. પણ મળવા જ જોઈએ કે ને. ઓહો હેલો ભાઈ છે. ભાઈ બરાબર. આ તો કિલો એટલી વાલોળીઓ તોડી જ નાખું જેમ પણ એમ. બાકડા જ બનાવીને ખાવું. તેલ મેને વઘારી નાખું. એ ભાઈ શું કરે છે યાર? તને દેખાતું નથી આ હું કરું તે વાલોળીઓ તોડતી નહીં ભાવતો? તો મને નહીં દેખાય વાલોળીઓ, પણ અહીંયા એમ કરે શું એમ પૂતી ને અહીંયા વાલોળીઓ તો કઈ દેખાતી નથી. આ વાલોળીઓ આ નવી વાલોળીઓ શું તને દેખાય? તું પોલીસ વાળો છે શું છે? તને હું કેવો લાગુ? તું પેલો ભાળ લે પછી મને તું કે આ વસ્તુ લાગે છે એમ. તો પિતાળી પોલીસ ની મેલી છે ઓરિજિનલ પોલીસ બની જાઉં. ખબર છે તને? એવું છે એમ? ત્યારે તમારે અહીં પેલા ડમરૂ ડોહાનું ઘર કયું? કયો ડમરૂ ડોહો? આ પેલો દારૂ ગાળે છે ને, પેલો ઝાડના મૂળોમાં ગાલે ને ખાતર નાખે ને એવો. પણ પેલો લઠ્ઠો નહીં બનાવતો દારૂ, એ કાકાનું ઘર કયું? એ કાકાનું ઘર અમારા ગમે એવો ડમરૂ ડોહો નો નામ નો કોઈ મોણ જ નહીં મળે. પણ સીધી બતાવજો ને તો આ લાકડી ફાળે ને ઢેકાટીને હું હસ કરી નાખી તને. હો એટલે કઈ તારી લાકડી ખાવા જો ઉભા થઈ રહ્યા છે? સીધી બતાવી દે ને મો કાકાનું ઘર છે. હવે ખબર પડે મને, મારે નોકરીનો સવાલ છે હમણાં. રકડી હરકડી ની જોણું નહીં, ગોમડાના હાથ ની પડશે તો આથી નાતે નહીં આવશે. વાલોળીઓ તોડું નો આવતી ને પાછી ડમરૂ ડોહો કયો ડમરૂ ડોહો? ખબર નહીં પડે આ ખાખી વર્દી ની તાકાત. જોયે મારો ડેંગો? જોઈ ડેંગો થાળો હેવી છે. હો મોશણ નહીં યાર, તોડી નાખે એમ નો એમ નહીં જોણતો તું. એમ તું ડાયરેક્ટ આવીને મને કે આમ છે, પણ તું સીધો રીતે બતાવી દે ને કે આ વસ્તુઓનું ઘર છે આમ, તો હું મારા રસ્તે નીકળી જઉં. એનું ઘર છાપરું છે. હા એમ ગમે હોય, મારે છાપરાને કોઈ લેવા દેવા. હું કીધું પણ મને શું હાલશો તમે? તને હું હાલું? કઈ પૈસા આલું? પૈસા તમને હું હાલું કેવી વાત કરો? મને તમારે પૈસા હાલવા જેવા? યાર હું નોમે નહીં હાલતો તે હારું નમ તો કોઈ એને બચારા આમ ધોઈ નાખે. હો એટલે કઈ તારા હારું ધોવા તો ઉભા થઈ રહ્યા અમે. સીધી રીતે તું મને કીધે કે કાકાનું ઘર અહીંયા છે એમ. એ કાકાનું ઘર તારે જવા પડે અહીંથી. બોલ મારું હારું જૂઠું ન માલું કે પછી રસ્તો હવળો બતાડું? તારે છે ને, તમે પોલીસ વાળા જ છો ને? દેખાવું હું તને આતર નો ઉભો થયો કોની ગાતું વાતો કરતો? એટલે આવા જૂઠા પોલીસ વાળા હદી ઘણો આવે. તો કો આ ભાળક ને ટોપી ની ભાળતો તો? ટોપી તો શીકા વાળી છે એટલે પોલીસ ની નોકરી કરો છો તમે. એટલે ભાળક ને ફીપોડી એમને થોડી વાગે વાગે ને? ફીપોડી થાળી 1 નંબર વાગે. આ ફોન આ તમારો સિક્કો એમ હું ફૂકી જાઉં કે વાગે? ના જોરપણ ના મોઢા ની કરવાની. હાલ ના નહીં પાછું વાત કેવું સાહેબ ની ફીપોડી હું ફૂકી જાઉં. તમારે છે ને સાહેબ હા સીધું અહીં જવાનું. કઈ સીધું એમ? હા આ વાટ જાય ને એમ. પછી છે ને એમ વળવાનું. એમ? હા પછી છે ને એમ વળવાનું. એમ? હા પછી છે ને એમ વળવાનું. એમ? હા હોમું તો છે ને ડમરો ડોહાનું ઘર છે અને તો છાપરું છે તો છે દારૂ ગાળા છે. વાત સાચી છે. પણ તું મને ઓમ ને ઓમ એમ કરી તું મને હલવાડી નાખવાનો છે. તું મને પણ તારે છે ને સાહેબ, તમારે મારી વાત સાંભળો. તમારે છે ને એટલે તમારે મતલબ તારે છે ને એમ કરતું જવાનું ત્યારે વાટ મળશે. પણ એમ કરી તો મારે અમે દન પૂરો થઈ જશે. તું આમ જોતો ફરે તો તને ડમરું ડોહાનું ઘર તને નહીં મળે. એટલું બધું ઓઠું છે? એટલી બધી ગેરાડ મેં હિયો રહે છે. સારું સર, વાતચીત ઘણી થી મને નીકળવા દે. હા તો નીકળ. ચાલ થેન. હો પાછો કોઈને કહેતો નહીં સાહેબ આવ્યો છે એમ. અને માને કોઈક તને કશું મળે તો કોઈ દિન કસ્ટડીમાં આવે તો ફ્રી માં છોડ દે. એવું એમ? હો ચાલ. તે હું એવો હું ગુનો કરીને આવું તો કસ્ટડીમાં છોડ દે? આ મારું હારું તરકડી આવી જઈ વાલોળે વેણું તો તરકડી આવી પાછી મારી કે એટલી બધી કે લાકડી બતાડે ને કઈ નું કઈ કરાય. સીધી જતી હોય જ્યાં નહીં તો તને ધોઈ નાખે. આવી તરકડી હોય મારી કે
આજ તો મારું હારું ગમે એમ થાય આખો ડેગડી દારૂ ભરી ઘાલું. ઓહ થાકી જાઓ પણ ભરી જ ઘાલું આખો ડેગડો જ દારૂ ભરી ઘાલું. થાકી જો હાળું ઘણું શેટે હડપપેતું પાણી લાવવાનું. હાવજી લાકડો ને હાકડો લાવવાનો મારે. લાકડો હતી કોથો લાવવાનો આમ આ છે. હવે અહીંયા થળગાવી નાખવું પડશે. કોઈ આવતું થી ને થોડુંક પોણી રેડવું પડે હાથ પાછું. અહીં મૂકી દો ને પાછો. ખરા માચીસ તે છે નહીં. માચીસ દિહાવળી વધેર બાળવા જોશે ને પાછું. મને હમણાં શાટરમાં રાખે. હજુ તો વધેરની મેં બાળીને ડેગડો મેળ દીધો. હજુ દારૂની મેં ચાલુ થયેલો. માચીસ તે છે નહીં. હડપપે પોણી ભરવા જેલો તો માચીસ પડી ગઈ એમ લાગે. હા પણ એટલે છેટે નથી હા હું જોવા જવાનો. કઈ ગઈ હોય તો જોઈ ભાડું પણ અહીં તે નહીં મળે. કશું નહીં સાહેબ. આ તો ભેડકું રંધેલો. આમાં ડબ્બા ઉપર કઈ મેલી ભેડકું રંધાતું છે. આવું ના મકીનું ભેડકું મય. આ શું કાઢી ગયા ભેડકાનું? સમય તો કાઢ્યો પર કયો? આ તો ઉપર તો ભેડકું ચડવાનું ને એટલે ઉભેટાલી આમ તપેલું નેગોળાની જાય હેઠું. એટલે ખોટો બોના કાઢો રેવા દે. હું કરતો તો હાજુ ક્યાં તમને નેગોળ તોડી નાખે. આ મારું હારું સીધો રે આટલે દારૂ બંધ કર્યા તો ખબર નથી પડતી. એટલે હું સાહેબ દારૂ થોડો ગાળું છું. હું કરે કેવાય તું? આ તો ભેડકું મકીનું રોંધું. તારું નામ ડમરું ડોહો ને? તારું નામ? હા મારું નામ ડમરું ડોહો. હા સાહેબ. બસ પાકી તારે જ તો અહીંયા ફાર ફાટેલી છે. હા એટલે કઈ અહીં પોલીસ સ્ટેશન માં એવું છે? તને રિમોટ ઉપર લેવાનો છે. કેમ? આ દારૂ ગાડો ધંધો કરે તું અને આમાં હું નાખે તું? હું તાજ લોકો પાયે? અમે તો સાહેબ કશું નહીં. હા હું આમાં ખાલી ગોળો એટલો જ આવે. મૂળોનો મૂળોનો ગોળો એટલો. મૂળો બતાર માં મૂળો બતાર મને. આવું સાહેબ ગોળો. આ ઓહો મારો નોનો ખાતર કે છે સાહેબ? મહી નાખી મેલી. ના એવું નહીં મળે. સીધો તું કસ્ટડી માં. તને ખબર પડે? અરે સાહેબ તમે મારી વાત સાંભળો. હા તારી વાત સાંભળવાની. હું તારી વાત બોલ. હું છે ને હા રિયો ડમરું ડોહો. બરાબર છે. હા હું આ દારૂ ગાળીને 2-5 રૂપિયા કમાવું. એમાં હું ચા મુરસનો પેટનો ખાવાનો ખર્ચો ને એ કાઢું. બરાબર. હવે એમાં હું કઈ બીજો માવો તો નાખતો નથી. ખાલી ગોળ મૂળો નાખીને દારૂ ગાળું. મૂળો નહીં કાકા. તમે બહુ લોકોને ત્રાસ બહુ આપો છો. આ રીતે થોડું કઈ દારૂ ગાળવાય? આ રીતે આ હેઠળ ત્યાં ને ગોળા છે ને હેઠળ લાકડો ને એની ઉપર ડબ્બા ઉપર. તો મને હતી ખબર હેઠળ લાકડા છે ને ઉપર ડબ્બો છે એની પર શું કેવાય આ નળી હોપટી આવે. આ પેલી દારૂ પડે. હા દારૂ પડે. આ ડેગડી ભરીને તું દારૂ પાડે એટલો બધો દારૂ આવે ગોળ માં થો તે આવે ને આખો ડબ્બો ભરી ગાલું. તે આખો ડબ્બો ભરી ગાલું ગોળાનો. સીધો સાચું કહી દે. તારે શું કરવાનું છે બોલ? કેસ કરી દઉં તારા પર હમણાં. સાહેબ મારી વાત સાંભળો. હા તમારી વાત બોલો. હું સાંભળું. કેટલામાં તોડ પાડવાનો? તોડબોડ નહીં પડે. તને રિમોટ ઉપર લેવો પડે તો જ તું સુધરેગા. અલ્યા તું સાહેબ છે કે પછી હું છે? કઈ કે પોલીસ વાળો છે કે પછી તરકડી છે? કઈ મને સમજણ નથી પડતી. પીપોડી ની બાલ તો મારી પીપોડી. આ પીપોડી તો હા હોય તમારી પેલી રીતના. પણ મારી વાત સાંભળ. તારે તોડ કેટલામાં પાડવાનો છે? કે તોડ નહીં, તને રિમોટ ઉપર લેવો પડે. મારે તોડ મેં નહીં કોમ લાગે. રિમોટ ઉપર એટલે શું કરવાનું? કેસ વધી જાય હમણાં 12મા મહિનામાં. એટલે કેસ તારો આમ ટનાટન થઈ જાય. મારે ઉપર પ્રમોશન થઈ જાય પાકું. અલ્યા પણ રિમોટ ઉપર શું કરવાનું એમ પૂછું? રિમોટ ઉપર હું તને શીખવાડું ચાલ. એટલે હું ડાન્સ કરવાનો? હા ડાન્સ કરવાનો. નાગિન ડાન્સ. પણ મને તે ડાન્સ કરતે નહીં આવડે. રિમોટ શીખવાડ દઉં ચાલ. ના સાહેબ હું નહીં આવું. તમે તો મને આજકાલ તું બહુ દારૂ ગાળે છે. ખબર છે તને? દારૂ તો ગાળવું પડે ને સાહેબ. પણ મારી વાત સાંભળો. એમ આટલું બધું નહીં કરવાનું. હું સમજાવું એટલું સમજી જો ને. બોલ. તમારે કેટલા પૈસામાં તોડ પાડવાનો? હમણાં હું તમને તોડ ખાલી મારું નામ ડમરું ડોહો છે. બરોબર છે. ડમરું ડોહો મારું નામ છે. પાક્કું ડમરું ડોહો તારું નામ છે. તમે મારી વાત સાંભળો. આપણે શોર્ટકટ માં તોડ પાડતી. આવું લોબુ કર્યા કરતે આપણું નહીં તંતર ચાલે. એમ તમારું તો ચાલે પણ મારું કે ગમશે. તમારે છે ને મહિને એકલું આવી જવાનું. એકલું પણ મહિને મારે એવી ડ્યુટી નહીં મૂકેલી હોય. એમ ડ્યુટીની કઈ વાત કરે છે તું? પેટની ડ્યુટીની વાત કરે છે કે ડ્યુટી? ડ્યુટી નહીં. મારે આ નોકરીએ જવાનું સવારમાં ઉઠીને એની વાત કરું મેં. હા તે નોકરીએ તારે જવાનું. મહિનો થાય તારે મારી કન હપ્તો લેવા આવી જવાનું એકલું. બીજા સાહેબડો નહીં કહેવાનું તારે.
એમ તો તને સમજાવું તો સમજતી કેમ નથી? સારું તો કેટલા તમને આલવાની કેટલી ઈચ્છા? જો સાહેબ મારી જોડે તો ત્યારે 5000 છે, તો તમને હું મારે 2000 નો જો બીજો ખર્ચો છે તો તમને 3000 આલું જ નહીં સમજીજો. 3000 મેં હું કાકા તમે આ દારૂના ધંધામાં 3000 મેં સમજાવો તે કેટલા આલું? 50 60 એમ મળવા જોઈએ ત્યારે મને સારું લાગે. અલ્યા મેં તો તારા પર કેસે ઠોકી દઉં હું ડાયરેક્ટ. આવી છાપરી માં કઈ ડોહાકન થોડી 50-60 હજાર રૂપિયા નીકળે. આ તે પણ દારૂ થોડો કઈ બંગલામાં ગાળે. અલ્યા ભૂંડા તું મારી વાતો સાંભળ. હા બોલ. આ તો 20 રૂપિયાની શેર મોરસ નથી આવતી ને તું સુધી 50-60 ની કોણ વાત કરી નાખી? આ તો મારી ઘરે એટલા પૈસા હોવા જોઈએ કે નહીં જોઈએ? એમ નથી કેતો તમે આ ક્યારના દારૂ ગાળવા? દારૂ આજે 4 દન થયા. 4 દનની વાત છે તમારા કેટલા તઈ 2-3 વખત તમારી ફરિયાદ આવી. સારું સાહેબ મારી વાત સાંભળો તમે. ચાલો તોડ પાડવાની વાત કરો. હાલો ચાલ હમણાં મારું નામ તમે લખી લીજે ડમરુ ડોહો આમ. પછી હા અને મારો મોબાઈલ નંબર તમારી કન છે કે નહીં? મેં છે ને? આજે તમે મને ફોન કરી દીજો, હું કાલ આવી જઈશું. રેડી? અને ફટાફટ આવી જજે બરાબર છે? હા કઈ કસ્ટડી ઉપર આવી. આ વખતે જો પકડાય ને પાછો રિમોટ ઉપર બરાબર લેવા પડશે. બરાબર છે? હા બરોબર. તો પછી ત્યાર મને ઊંધો પાડી પાડીને આ ઓછાના ડેંગાથી લપડાડજે એમ. અરે હપ્તો આવી જશે. તોડી નાખું છું. ઓ ચાલ નીકળ. દારૂ ગાળવા દે મને. કઈક 2-5 રૂપિયાનો ધંધો કરવા દે. આળી આવતી ને પાછી મારી કન ડમરુ ડોહ કરતી આવી જી. બોલો આવા લુખેશ મારી કન આવી જાય. દારૂ ગાળું તો 2-5 રૂપિયા કમા. અહીં તો 2-5 રૂપિયા તો મને નહીં મળતા, 50-60 ની વાત કરી નાખી. બોલો શું કરવાનું?